હોળી ધૂળેટીનો પ્રસંગ બહુ આનંદદાયક હોય છે. લોકો ઉત્સવની જેમ મનાતા હોય છે. ગામે ગામ અને શહેરોમાં પણ લોકો આજે પ્રેમ વ્યક્ત કર્યા છે. આજના દિવસે વેરઝેર ભૂલીને લોકો પ્રેમથી એકબીજાને જેમ રંગો એકબીજાથી શુભે એમ રંગીને બધા યુવાનો પણ આજે કલરફુલ થયા છે. અને આ પ્રસંગે આ ઉત્સવ આનંદનો ઉત્સવ છે. સમૂહ ભેગો થાય ત્યાં હંમેશા એક આનંદ હોય, અને આનંદનો ઉત્સવ હોય ત્યાં હંમેશા એકતાના દર્શન થતા હોય છે. આ પ્રસંગે સૌ કોઈ લોકોને ધૂળેટીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને મનોમન એમનામાં આ પ્રસંગે ભગવાનની સદાય દરેકના ઉપર કૃપા રહે. અને આ પ્રસંગ આપણા માટે ખરેખર આનંદદાયક છે, કારણ આખા વર્ષમાં દરેકને નાની મોટી વેરઝેર ભૂલીને આજે એકતાથી અને પ્રેમથી રંગો એકબીજાને ભાવથી લગાવી રહ્યા છે અને આ ઉત્સવ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. સાથે સાથે દરેક ગામ જુદા જુદા રીત રિવાજો છે. હોળીના પ્રસંગે નાના બાળકો, નવા જે જન્મેલા બાળકોને પગે લગાવવાનો પ્રસંગ હોય છે, કોઈને જેમ હોય છે. આવા અલગ અલગ એમના આદિકાળથી જે પ્રસંગો ઉજવાતા હોય છે. અને ગામે ગામ આજે ધૂળેટીના દિવસે પણ ગામે દરેક મોટાભાગના ગામોમાં રીત રિવાજો પ્રમાણે રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી અને રાવણનું આખા ત્યાં વેશભૂષાથી આખા સરસ કાર્યક્રમો ગામે ગામ થતા અને ઉત્સવ ઉજવાતો હોય છે. તો આ ધૂળેટી પ્રસંગ રંગોનો ઉત્સવ છે, અને રંગોનો ઉત્સવ આપણા માટે ખરેખર એક આનંદ વ્યક્ત કરવાનો ઉત્સવ છે. આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.